આજે બધા ભાઈઓ ભેગા મળીને વિચાર્યું કે જઈ કેમ્પિંગ કરવા અને થઈ ગયું કંઈક આવું. જય માતાજી બધાને અને સ્વાગત છે તમારું આજના અમારા નવા મિની બ્લોગમાં. તો આજના બ્લોગની શરૂઆત થાય છે આપણા પેટ્રોલ પંપથી, કેમ કે ત્યાં અમે ગયા હતા પેટ્રોલ પુરાવાને. અહીંયા મળી જાય છે આપણા ગણેશભાઈના ભાઈબંધ, તો એમનાથી મળીશી ને એમને પણ બ્લોગમાં લઈશી. અને આજે અમે બધા ભાઈઓએ વિચાર્યું હતું કે જઈ કેમ્પિંગ કરવા માટે, એ પણ અમારા ઘરથી કેટલા કિલોમીટર દૂર છે એ તો નહીં ખબર, પણ આ જે આવેલું છે એનાથી અંદર 7-8 કિલોમીટર. તો હું અમારે જવાનું હતું, તો સફરની મજા લેતા લેતા નીકળી જાય છે અમારા લોકેશન ઉપર. અને આ ધોઈમાં એન્ટર થતા જવાને મળી જાય છે મારા મામા અને આ ભાઈ, તો એમને પણ બ્લોગમાં લે છે અને પછી ત્યાંથી અમારો સફર ચાલુ કરીશું. અને આગળ જતા મને મળી જાય છે બીજા પણ ભાઈ, તો એ ભાઈઓને પણ બ્લોગમાં લઈશી. અને આજે આટલા બધા ભાઈઓ ભેગા હતા એટલે સફરમાં ખૂબ મજા આવતી હતી અને બધા જોડે વાતચીત કરતા કરતા પહોંચી જાય છે ફાઇનલી મારી લોકેશન ઉપર. ને અહીંયા કને અમારે કરવાની થઈ જાય છે ઓફરોડિંગ. અહીંયા આપણે સુનિલભાઈ બાઈક ચલાવે છે ને આ જે રસ્તો હતો ભાઈ એક નંબર હતો, કેમ કે અહીંયા કને રૂગા ખાડા ટેકરા અને પાણા એવું જ બધું હતું. એના કારણે અહીંયા કને અમારે બાઈક એક જણાને ચલાવવી પડી. અને અહીંયા આવતા આવતા અમે કોથરા જેવા થઈ ગયા, કેમ કે અમારા હાથમાં થેલા, ટેન્ટ અને બીજી પણ કેટલી બધી વસ્તુ જેમ કે બોટલ ને એવું બધું હતું. એના માટે અમારે અહીંયા કને શાંતિથી જાળવીને આવવું પડ્યું. અને આપણા ગણેશભાઈ માટે એક લાઈક કરી નાખજો, જો કેવી મહેનત કરે છે આપણા જેમ, કેમ કે આપણા પણ ખબર એક થેલો ને એક બોટલ હતો એના માટે. અહીંયા કને ઉપર ચર્ચા જે લોકોના ફોટોશૂટ ચાલુ થાય એમને વ્લોગમાં લઈશી ને આપણે પણ થોડા ઘણા ફોટોશૂટ કરીશી. અમે અત્યારે પહોંચી ગયા છીએ અમારી કેમ્પિંગના જે જગ્યા હતી અમારું માં, અને જો આટલા અમારા લોકો સોરી મિત્ર આપણે બધા છે, જો 1 2 જો પાંગો અને મસ્ત મજાનો સનસેટ થતો હતો, એ માટે અહીંયા કને ઘણા બધા સીન લઈ લીધી. અને આ ભાઈ આવે છે તો એ ભાઈને પણ વ્લોગમાં લઈશી. વ્લોગમાં નાખજો, એમાં દેજો. પહોંચી છીએ અમે હનુમાન દાદાના દર્શન કરવા માટે, તો તમે પણ લોકો હનુમાન દાદાના દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો. અને અહીંયા કને રિટર્ન આવીને આપણે ટેન્ટ મેન્ટ લગાડીશી અને પછી આપણે અહીંયા કને બ્લોગ શૂટ કરીશી. અને આખી રાતમાં અમે અહીંયા શું કાંડ કર્યા હશે પાર્ટ 2 માં, તે જોવાનું ભૂલતા નહીં. તો બસ આજના બ્લોગમાં આટલું. આ બ્લોગ તમારો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને ઇન્સ્ટા માં જોતા હો તો ફોલો કરવાનું ના ભૂલતા, કેમ કે હવે આવશે આનો પાર્ટ 2.